થાકી જવાય છે. તબિયત સારી નથી તમારી? તબિયત તો હારી જ છે બટા. હા જો ને, આ તારો બાપ ઓલી ડોસીને પકડીને લઈ આવ્યો છે ને, હા એના ગધા વેતરા કરવામાં હાવ થાકી જવાય છે. હા એના કપડાં ધોવાના, એની નોખી રસોઈ કરવાની. મમ્મી તું થોડા દિવસ છે, પછી મારે વેકેશન પડી જશે ને, એટલે હું તને કામમાં મદદ કરાવીશ. બેટા એ બધું તો ઠીક છે, પણ તું તારા બાપને સમજાય ને, આ ડોસીને પાછી મૂકી આવે. મમ્મી, આ મોટા પપ્પા અને ઓલા માજી હળી મળી અને આનંદથી જુદા રહે છે, તો એને રહેવા દે ને. તંબુરો હળી મળીને રહે છે. મને તો તારા મોટા બાપા ઉપર ગુસ્સો આવે છે. આ જાતી જિંદગીએ એને આ હજીરો કરવાની કઈ જરૂર હતી? મમ્મી તું ઊંઘમાંથી ઉઠી છે ને, એટલે પહેલા મોં ધોઈ આવ, પછી હું તારા માટે કડક મજાની ચા બનાવીને આવું. હા, ચા તો બનાવી આવજે જ, અને હારે હારે એમાં થોડું ઝેરાઈ નાખી દેજે, એટલે હું આ પડોજણમાંથી છૂટું ને પાર આવી જાય. શું બોલે છે મમ્મી? હાઉ તો કઈ બોલાતું હશે. જાને ભાઈ તું. રાધા, આ ટિફિન બની ગયું તો લાવ હું જાઉં. ટિફિન તો બની ગયું છે, પણ ટિફિન દેવા આજે તમે નહીં, હું જઈશ. કેમ તારે ટિફિન દેવા જવું છે? કારણ કે મારે એ ડોશીને કેવું છે કે તારે ખાવું હોય ને તો ખા, તારી જુદી રસોઈ નહીં થાય, અને ન ફાવતું હોય તો પાછી ઘરમાં જતી રહે. રાધા, એવું ન બોલાય, બિચારા ઈ માજીને દુઃખ લાગશે. દુઃખ લાગે ને તો તેલ લેવા જાય, અને ઈ ક્યાં મારી માં છે તો હું એના ગધા વેતરા કરું? રાધા, આ તારા મમ્મી ને તારા ભાભીએ આવું કર્યું હોય તો તને કેવું લાગે? દુઃખ થાય કે નહીં? એમ આ ડોલીથી હું થાકી ગઈ છું, અને આજે એની પાસે જાઉં છું ને તો એને બે શબ્દ કહીને જ આવીશ. જોજો તમે. રાધા, રાધા, રાધા. મોટા ભાઈ. અરે રાધા ભાવ, તમે કેમ આ ટિફિન લઈને તમે આવ્યા? સુધીર ક્યાં કઈ બહારગામ ગયો? એ બધું મૂકો, પેલા માજીને બોલાવો, મારે એનું કામ છે. એ અંદર છે, હું બોલાવું છું. શારદાબા, અહીં આવો તો. એ આવી બટા.